કહેવાય છે ને કે જ્યાં ભક્તિ છે ત્યાં શક્તિ છે, અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે ડાકોરના રણછોડરાયનું મંદિર. ભક્ત બોડાણાની ભક્તિ એટલી અખૂટ હતી કે ભગવાન કૃષ્ણ સ્વયં દ્વારકા છોડીને ડાકોર આવ્યા. કથા અનુસાર ભક્ત બોડાણા દર 6 મહિને ડાકોરથી દ્વારકા હાથમાં તુલસીનું રોપેલું કુંડું લઈને ભગવાનના દર્શનાર્થે ચાલીને જતા હતા. 72 વર્ષ સુધી એમને એક પણ યાત્રા છોડી નહીં, પણ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા માંડી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ જોઈ ના શક્યા અને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તારા માટે દ્વારકાથી ડાકોર આવીશ, બસ તું મને લેવા ગાડું લઈને આવજે. ભક્ત બોડાણા ગાડું લઈને બીજી પૂનમે દ્વારકા પહોંચ્યા અને જ્યારે પૂજારીઓએ પૂછ્યું તો એમને નિર્ભયતાથી કહ્યું કે ભગવાન હવે મારી જોડે મારા ઘરે આવશે. પૂજારીઓએ આ સાંભળીને મંદિરના દરવાજાને તાળું મારી દીધું. પણ ભગવાનને કોઈ બંધન બાંધી શકે ખરું? ભગવાન તાળું તોડીને રાત્રે જ બોડાણાની સાથે ડાકોર જવા નીકળી પડ્યા. રસ્તામાં ભગવાને કહ્યું કે હવે તું આરામ કર, તારા માટે ગાડું હું હંકારીશ. સવારે ડાકોર નજીક બિલેશ્વર મહાદેવ પાસે આવેલા લીમડાના ઝાડ નીચે પહોંચીને ભગવાને એક લીમડાની ડાળી પકડીને બોડાણાને જગાડ્યા અને એમના સ્પર્શથી એ ડાળ મીઠી થઈ ગઈ, જે આજે પણ દર્શન રૂપે ત્યાં છે. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ આવી પહોંચેલા પૂજારીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે પૂજારીઓને મળવા ગયા. પૂજારીઓએ ગુસ્સામાં આવીને બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો અને જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું. અને પછી પૂજારીઓએ શરત રાખી કે જો મૂર્તિ ડાકોરમાં રાખવી હોય તો એના વજન જેટલું સોનું આપવું પડશે. તેમને વિશ્વાસ હતો કે ગરીબ બોડાણો એવું નહીં આપી શકે, પણ બોડાણાની પત્નીએ નાકમાં પહેરેલી વાડી ઉતારીને મૂર્તિ સામે ત્રાજવામાં મૂકી ત્યારે ચમત્કારથી એનું વજન સરખું નીકળ્યું અને આ રીતે ભગવાને ડાકોરમાં પોતાનું નવું ધામ બનાવ્યું. કેવું છે નહીં? જે કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ તરીકે પૂજાય છે એ જ ડાકોરમાં રણછોડરાય છે, કારણ કે કૃષ્ણ અહીંયા રાજા નહીં, ભક્તના ઘરે રહી ગયેલા રણછોડરાય છે. એટલે જ તો કહેવાય છે ને કે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન સ્વયં આવે છે. રામ બુદ્ધ તું